આજે સોમવાર નદી થઈ ગયો કામનો ઢગલો ને આપણે જઈએ એક જગ્યાએ જોઈ લ્યો વ્લોગ ખબર પડે તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ આપણા મસ્ત મજાના ટૂટલા ભાંગલા વ્લોગમાં તમારું બધાયનું સ્વાગત છે. આપણે જેવો મેડિકલ જવાનો ટાઈમ થયો ને ત્યાં તો અમારે ટેણી ઉઠી ગયો. પછી હું ટેણીને આપણી ભેગો લઈ જાવ એમ નતો તેને બેહાડી દીધો એને દાદા પાસે બેહાડીને આપણે માણકી કાઢીને સીધા ચડી ગયા હતા રોડે. હવે તમે બધા એમ કહો કે તું તો સીન મારવા હાટું નહીં પહેરતો હોય સ્વેટર પર. હા ભાઈ ઠંડી જ નથી લાગતી યાર મને હમણાં. मौत को छू के टक से वापस आ सकता हूँ. મેડિકલ પહોંચીને મુહૂર્ત કરી દીધું બિલના કામથી, કારણ કે આજ તો પહેલી તારીખ હતી ને એટલે બિલ કાઢવા પડે ને. એટલે બિલનું કામ કરીને સીધા પહોંચી ગયા દીપાભાઈ પાસે. દીપાભાઈ તો જ્યારે હોય તે છાપું જ વાંચતા હોય. બોલો ગલુડિયાને રોડ ક્રોસ કરતા આવડી ગયો તો હવે તો હું જ્યારે આવું બહાર નીકળું ને એટલે એ સીધા મારી પાસે આવતા રહીએ. થોડીક જ વારમાં આવી ગયો આખો સ્ટાફ ને, પણ બધા હતા નવરા. બોલો આજ તો સોમવાર હતો કેમ આવું હોય છે મને ખબર નથી પડતી. ત્યાં તો આવી ગયું મામાના ઘરેથી કોટન. કોણ કોણ આમાંથી કોટન વીણતા મારો વિડીયો જોયો કોમેન્ટ કરો તો. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? મને એમ હતું કે આજ તો કામમાં શાંતિ હશે, પણ ના ભાઈ આજ મજા આવશે. કામમાં આવી ગયો ઢગલો જાજો બધો. પછી હું ગાડી ચડાવી દીધી ફૂલ સ્પીડમાં, લાગી ગયા સીધા કામમાં. એટલી જ વારમાં આવી ગઈ મોનિકભાઈ હાટુ સ્પેશિયલ ચાય. આ ચા વાળાની વિનંતી ભાઈ, મામલો મેદાન હે. કામ પતાવી લીધા પછી ભાઈ આપણી પાસે કામ તો હોય જ. મારે કચરો સાફ કરવાનો વારો આવી ગયો. બોલો હવે. અરે ના હું તો ખાલી મારું લેંગા જેવું પેન્ટ દેખાડતો. કામ પતાવીને આપણે સીધા નીકળી ગયા હતા પેટનો ખાડો પૂરવા હાટું, કારણ કે આપણને ભૂખ જ લાગ્યા રાખે હમણાં. કામ પતાવીને આપણે સીધું જવું પડ્યું બેંક, કારણ કે આપણો 3 કરોડનો ચેક રિબાઉન્સ થયો તો. બોલો अबे साले. હૈસે હાલો બસ. દાદાને આપણી વાતનું ખોટું બહુ લાગી જાય પાછું. થોડીક વાર અરીસા અમે આઈફોનનો શો ઓફ કરીને સીન મારીને આપણે મંગાવી લીધી ચા અને લાગી ગયા સીધા કામે, કારણ કે આજ તો કામનો ઢગલો હતો. મેળા કાઈ લેવો ને.